જો આવી રીતે મિત્રો લાગી જાય આમ સિરીઝ બધી જગ્યાએ તો તમને દેખાડી છે તમને તો આ જો આપણે એકમાં જ હતા આપણે ગણીએ ને તો બી આમાં ઓછામાં ઓછા 10 તો મને તો હા જો આપણે અહીંયા બી આખું ફ્લાવર થઈ ગયું છે મિત્રો ઓપન તમે જોઈ શકો છો ફ્લાવર કેનું છે તમને તો ખ્યાલ હશે ને જેને નવા છે ને નહીં ખ્યાલ હોય મિત્રો આ ડ્રેગન ફ્રૂટનું ફ્લાવરિંગ આવું. હલો મિત્રો, નમસ્તે બધાને. મિત્રો આજે આપણા ફાર્મ પર પાછા આવી ગયા છીએ અને આજે તમને આપણે ગલગોટાનું હાર્વેસ્ટિંગ એ કરવાનું છે એટલે મેં કીધું આપણે આજે ફાર્મમાં વહેલા જ આવી જાય. તો તમારું સ્વાગત છે બધાનું અમારા વ્લોગમાં અને વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે આજે આ વિડીયોમાં. તો ચાલો મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. મિત્રો હવે આપણે અત્યારે આ એપ્રિલ મહિનો હાલે છે અને આજે એપ્રિલની તારીખ છે આજે 10 એપ્રિલ છે, બરાબર છે. ચોથા મહિનાની 10 તારીખ છે આજે. તો આપણે તમને એક વસ્તુ બતાવવા માગું છું. તમે જોઈ શકો છો આ જે દેખાય ને આ જે છે ને એ આપણા ડ્રેગન ફ્રૂટનું બડિંગ છે આને કે, બરાબર છે. આને અઠવાડિયું થયું છે, મતલબ 7 થી 8 દિવસ થયા છે આ બડિંગ જે આપણે નીકળી ગયું છે. આ સિઝન 2026નું જે બડિંગ છે એ, બરાબર છે. આપણે આના કરતાં પહેલાં મતલબ કે 15 દિવસ પહેલાં બી ફ્લાવરિંગ આવી ગયું હતું એટલે તમને હવે હું આગળ એ બતાવીશ મિત્રો. આપણે જો તમે જે આજે છો ને બડિંગ કહેવાય છે, આપણે ડ્રેગન ફ્રૂટનું જે બડ નીકળ્યું છે એટલે હવે આમાંથી જ આપણે ડ્રેગન ફ્રૂટ બંધાશે મિત્રો. તમે જોઈ શકો છો એ. અને આપણે બધી જગ્યાએ છે આપણે એક થાંભલા દીધો 10 લાગેલા છે, બરાબર છે. પછી જે બડિંગ હતું એ બડિંગમાંથી મતલબ કે 7 દિવસ, હવે આમાં 4 થી 5 દિવસ થશે ને એટલે પછી આવી રીતે એનું હજી એમાંથી મોટું થશે જે તમે જોઈ શકો છો એવી રીતે. એટલે 7 થી 8 દિવસનું એ થશે બડિંગ થયા પછી. એટલે આપણે આનું ફૂલ તો હજી નહીં કહી શકીએ, હજી ફૂલ ખુલ્યું નથી, ફૂલ ખોલવામાં વાર છે. હવે બીજી જગ્યાએ ફૂલ ખુલી ગયા છે ને તમને હું એ બતાવું છું મિત્રો. આપણે આ 2026ના જે ફ્લાવરિંગ લાગી ગયું છે આપણે ડ્રેગન ફ્રૂટની અંદર, તમને એ બતાવું છું મિત્રો. તો જોજો, જે આનું ફાર્મિંગ કરતા હશે એને ખબર હશે, અને કોઈ ટેરેસ ગાર્ડનિંગ કરતા હશે તો એને હજી વાર લાગશે કદાચ. કારણ કે ફાર્મિંગ અલગ વસ્તુ છે ને, ટેરેસમાં જે આપણે વાવ્યું હોય ઘરે એનું થોડુંક વાતાવરણ અને બધું જે કોઈ ખાતર ને છે બધું ન મળતું હોય એટલા માટે કદાચ ફ્લાવરિંગ હજી વાર લાગે થોડુંક. પણ આપણે ફાર્મિંગ હોય એટલે થોડું વહેલું આપણે ફ્લાવરિંગ ચાલુ થઈ જાય છે. એટલે આપણે એક થાંભલામાં મારે 5 થી 10 તો છે જ. તમને જો દેખાઈ શકતા હોય તો જો આવી રીતે તમે જોઈ શકો છો. મજા છે. અને બીજી એક વસ્તુ હવે તમને બીજું બતાવું કે જે આ ફૂલ જે દેખાય છે, આ ફૂલ હજી 2 થી 3 દિવસ પછી આ ખુલી જશે. આ ફૂલ ખુલ્યા પછી કેવું દેખાશે ને તમને એ બતાવું મિત્રો. તો ચાલો, આ જે દેખાય છે એ આજથી લગભગ 15 થી 20 દિવસ થયા છે આ ફ્લાવરની ને. આ ડ્રેગન ફ્રૂટનું ફ્લાવર છે મિત્રો, જે તમે જોઈ શકો છો. આમાં જે જોઈ શકો છો તમે, આ ડ્રેગન ફ્રૂટનું ફ્લાવર છે. જ્યારે આપણે ફ્લાવર ખુલશે ને ત્યારે આપણો એક મસ્ત એનો નજારો હોય છે, કારણ કે આખું ફાર્મ આપણું એકદમ વાઇટ ફૂલથી જ ખુલ્લી ઉઠ્યું હોય છે. અને જોવાનો નજારો બી બહુ મજા આવે છે અને સેલ્ફી લેવાની બી બહુ મજા આવે છે. અને આપણે એનો ખાસ એવો વિડીયો મસ્ત બનાવશું મિત્રો, કે જ્યારે આખા ફાર્મમાં આવા ફૂલ ખુલશે ને ત્યારે. અત્યારે અમારો 10 ફૂલ ખુલેલા છે અત્યારે, આજે 10 એપ્રિલ છે અને આજથી 15 દિવસ પહેલાં આમાં બડિંગ લાગ્યા છે. મતલબ કે માર્ચ મહિનાની 20 તારીખની આસપાસ આપણે આમાં બડિંગ સ્ટાર્ટ થઈ ગયું હતું મિત્રો. કારણ કે હજી અર્લી સ્ટેજ છે. હજી અત્યારે હજી ફ્લાવર બડિંગ લાગતા હજી 20-25 દિવસ હજી બીજા ફાર્મિંગને લાગતા હોય છે મિત્રો. આપણે થોડુંક આ અર્લીમાં આવી જાય છે, કારણ કે મેનેજમેન્ટ આખું આપણું એવું હોય છે. એટલા માટે આખું મેનેજમેન્ટ ઉપર જ આધાર રાખે છે. આ તમે જોઈ શકો છો. એટલે આમાં જે ખેતી કરતા હશે ડ્રેગન ફ્રૂટની એને ખબર પડી જશે. જો આપણે બધા છે ફૂલ થઈ ગયા છે, કેટલાક બડિંગ લાગી ગયા છે, કેટલાક અવડા મોટા થઈ ગયા છે અને કેટલાક ફ્લાવર બી ખુલી ગયા છે. અને આ ફ્લાવર ખુલ્યા પછી આપણે એને 40 થી 45 દિવસનો, મતલબ કે 35થી કરી અને 45 દિવસનો સમય લાગે છે આને પાકવામાં. પછી આખું ડિપેન્ડ હોય છે વાતાવરણ ઉપર કે કેટલા હોય. મતલબ કે 35 થી 45 દિવસની અંદર આ ફૂલ આખું ડ્રેગન ફ્રૂટ આખું પાકીને તૈયાર થઈ જાય છે. અને આપણે આના વિડીયો બનાવતા રહીશું, એટલે તમને અપડેટ આપતા રહીશું વિડીયોના માધ્યમથી. વિડીયો જો તમે ચેનલને પહેલી વાર જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે આવા જ નવા વિડીયો બનાવતા રહીશું ડ્રેગન ફ્રૂટ રિલેટેડ અને ફાર્મિંગ રિલેટેડ છે, વ્લોગિંગ છે, જે બી છે મિત્રો.
એટલે આપણે એનો મિત્રો ખૂબ સારી મહેનત કરીએ છીએ અમે, એટલે એટલું અર્લી ફ્લાવર ને બડિંગ લાગી જાય છે, એમ સિરીજું લાગી જાય છે, તમે જોઈ શકો છો આ. અને આપણું આનું મે મહિનાની 20 તારીખની આસપાસ આનું ઉત્પાદન ચાલુ થઈ જશે આપણે ડ્રેગન ફ્રૂટ પાકીને બજારમાં વેચવા માટે. અને કારણ કે આને આપણે બજારમાં જ્યારે ફૂલ આવશે, કારણ કે 5મા મહિનામાં થશે એટલે થોડોક ભાવ બી આપણે ખેડૂતને સારો મળી રહે. તમે જોઈ શકો છો એટલે આપણે એમ સિરીજું લાગી ગઈ છે. હવે લગભગ એક થાંભલામાં ઓછામાં ઓછા 10 થી 15 છે મિત્રો. હું તમને બધા તો નહીં બતાવી શકું, પણ તમે આનું બડિંગ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ છે. એક દારમાં 2-3 મતલબ આખા થાંભલામાં થઈને 10 તો ઓછામાં ઓછા થઈ જાય છે. જેટલું બડિંગ વધારે રહેશે એટલું આપણે ઉત્પાદન સારું મળશે ને વહેલું મળશે, ને તો ભાવ બી સારો રહે અત્યારમાં, કારણ કે પછી ભાવ બહુ ઘટી જાય છે. એટલે જો વહેલું થોડુંક હોય તો ભાવ ખૂબ સરસ રહે છે. એટલે મિત્રો તમને વિડીયોમાં બતાવું છું કે આપણે એક ડારખીમાં નથી ફૂલ, આપણે બધા ડારખીમાં ફૂલ છે. એમ કે એના જે પાંદડા હોય છે ડ્રેગન ફ્રૂટના બધામાં છે આપણે. એટલે એક માટે હું નથી બતાવું કે જેમાં છે એમાં જ આપણે તમને લાગત બતાવું છું, એટલે બધામાં તમને ખ્યાલ આવે કે આપણે બધા થાંભલામાં છે જ. જેવી રીતે આ બધા વેલા લાગી ગયા હતા, અને પપ્પાની ગલગોટાનો જે હાર્વેસ્ટિંગ કરે છે મિત્રો. આપણે આ 3rd હાર્વેસ્ટ છે. મિત્રો આપણે જો ગલગોટાનું મલ્ટી ફાર્મિંગ કરેલું હોય ને તો થોડોક બેનિફિટ રહે, બાકી આપણે એમાં કાંઈ ફાયદો નથી રહેતો, કારણ કે આમાં અત્યારે ભાવ બી એવા છે ફૂલના કે બહુ કાંઈ નથી એવું. પણ આ તો આપણે ડ્રેગન ફ્રૂટ છે એટલે આપણે થોડોક એનો ફાયદો થાય કે આપણે જે ખર્ચો હોય અહીંયા આપણે આવીને જે કામ કરીએ એનો નીકળી જાય. કારણ કે ડ્રેગન ફ્રૂટ તો 1 વર્ષે આવે છે, તો ત્યાં સુધી આપણે કાંઈ ઉત્પાદન મળે નહીં. એટલે એટલા માટે આપણે ગલગોટા વચ્ચે વાવેલા હતા. અને ગલગોટા વાવવાનો એક બેનિફિટ બી છે કે આપણે નેમોટેડ નથી આવતો એમ બધા કહે છે મિત્રો, એટલે આપણે એનું વાવેતર ખાસ કરેલું હતું. આ જો ફૂલ હવા થઈ ગયા છે, આ બધા જે 10 દિવસનું થઈ ગયું હોય છે ને જે ગોટો, એવી રીતે એના પછી આ ખુલેલું હોય છે મિત્રો. જો રીતે તમને બધા બતાવું છું બડિંગ મારા જે નીકળેલા છે ને લાગત, આમ તમે જોઈ શકો છો. જો ઉત્પાદન પહેલાં આવશે તો થોડોક બેનિફિટ, કારણ કે પહેલાં ભાવ થોડોક વધારે હોય છે, પછી ઓગસ્ટમાં તો ભાવ ઘટી જાય છે. સ્ટાર્ટિંગમાં ભાવ 300-400 રૂપિયાની આસપાસ હોય છે મિત્રો, પછી બજારમાં કેટલા આવે છે ને એ બધું ડિપેન્ડ એની ઉપર કરતું હોય છે. જેવી રીતે છે મિત્રો. અને આ સાઈડ મમ્મી ઉતારે છે આપણે ગલગોટા. આપણે લાગત છે મિત્રો. અને તમારા ફાર્મની અંદર કે તમે કોઈ કરતા હો કે ટેરેસ ગાર્ડનમાં તમારે કોઈને બડિંગ કે ફ્લાવર આવી ગયું હોય તો કમેન્ટમાં જણાવજો મિત્રો, તમને બી ખ્યાલ આવે કે કઈ કઈ જગ્યાએ ફ્લાવરિંગ ક્યાં છે. મિત્રો બહુ બડિંગ સારું આવ્યું છે, અને વહેલા જ આ બધા રહી જાય. હવે આમાંથી કેટલાય બડ ખરી બી જાય છે, એવું નથી કે જેટલા બડ થયા છે એટલા બડ રહી જ જશે. એટલે આ બડ ખરી બી જશે આને, કેમ કે તડકો બી અત્યારે એવો વધારે હોય છે, અને કેટલાક કોઈ પોષક તત્વની ખામીથી ખરી ગયા હોય, પાણી ઓછું થયું હોય, વધુ થયું હોય, એટલે આ બધા પેરામીટર ધ્યાનમાં રાખીને બડ અડધા ખરી બી જાય છે. એવું નથી કે જેટલા રિયલ બધા ફ્રૂટમાં કન્વર્ટ થશે. એટલે હું ખાસ દેવાલે મૂંઝાવું નહીં, કોઈ ફાર્મિંગ કરતા હોય કોઈ આનું એને ખ્યાલ જ હશે. તમે જોઈ શકો છો મિત્રો, આપણો એ રીતે જે બડિંગ થઈ ગયા છે બધામાં, અને સિરીજો લાગી ગઈ છે એમ કહેવાય. અને આમાં કાંઈ મારે કાંઈ જાણવા કાંઈ સુધારો કરવા જેવો હોય તો તમે કોઈ કમેન્ટ કરજો કે ભાઈ અમે એનો સુધારો 100% કરશું. જે તમારી પાસે માહિતી હોય અને અમારી પાસે ન ખબર હોય અમને, તો તમને એવું લાગતું હોય કે આપણે કેવા જરૂર છે તો આપણે એનો સુધારો 100% કરીશું. કારણ કે હજી અમે વ્લોગિંગ નવું જ ચાલુ કર્યું છે સ્ટાર્ટિંગ, એટલા માટે. તમે જોઈ શકો છો આ બધામાં આપણે બડિંગ ચાલુ થઈ જ ગયા છે મિત્રો. તો ચાલો તમને હજી હું 2-4 આખા જે બડિંગ ખુલીને ફૂલ થઈ ગયા છે હું તમને એ બતાવી દઉં મિત્રો. હજી આ તરબૂચ તમને દેખાય છે ને, આ જે જૂનું જ વાવેતર હોય છે, પણ એમાં કોઈક બી ન ઉગાવું હોય એ રહી ગયા હોય ને, પછી જો એના તરબૂચ અત્યારે આપણે ઓડા થઈ ગયા છે, અને કેટલાક મોટા બી છે. જો હવે આ તરબૂચ મોટા જ થશે, સારા થશે, કેમ કે વેલો હજી લીલો જ છે, કારણ કે મોડો થયો હોય. એટલે આપણે જો તરબૂચ બી આવા છે હજી,
આ થઈ જશે એટલે આપણે પાછા વેચીશું. એટલે આપણે 5 થી 6 નંગ તો મોટા થઈ જ જાય છે. તમને ગોલગટ્ટા બી સરસ દેખાતા થાય છે. આપણે જે ઓરેન્જ કલર આપણે શું કહેવાય નારંગી ટાઈપના જે આવે છે જે ખૂબ સરસ છે મિત્રો. પણ ભાવ નથી હોતા એટલે થાય છે કે મહેનત બહુ લાગે છે. તમને હું આખા અને મિત્રો બીજી એક વાત, અમારા વાઈફ છે કે જે જિંદગીમાં પહેલી વાર પંપ ચડાવ્યો છે અને સ્પ્રેઇંગ કરે છે. ત્યારે ખેતી કામ નથી કરેલું મિત્રો. આજ પહેલી જ વાર કર્યું કે હું બી કામ કરું એ કે. તો મેં કીધું કોઈ વાંધો નહીં, આપણે શીખતા જશું. એટલે કારણ કે મને બી થોડોક આરામ રહીએ મિત્રો. એટલે આજ પહેલી જ વાર એ ફાર્મિંગ સ્પ્રે કરે છે. એટલે જો બધા આપણે થોડા કામ કરતા રહીએ તો એ બી સારું છે. એટલે મારા વાઈફ, મારા મમ્મી, મારા પપ્પા, અમે બધા જે 4 ફેમિલી છે, અમે 4 ફાર્મિંગ કરીએ છીએ મિત્રો. કારણ કે એક ફાર્મિંગ કરે તો એમાં એને બી તકલીફ પડે અને વાઈફ બી સમજવું નહીં છે. એટલે કે એ બી મારી સાથે કામ કરે છે મિત્રો. અને બધાએ કામ કરવું જોઈએ. તો બધે આપણે ફેમિલી મેમ્બર્સને બધાને થોડો બેનિફિટ રહી અને સરસ કામ થાય. તો અહીંયા તમે જુઓ છો કે આ 3 જે બડિંગમાંથી જો ફ્લાવર કન્વર્ટ થઈ જશે 2 થી 3 દિવસમાં. આ ઓપન બી થઈ જશે ફ્લાવર, તમે જોઈ શકો છો. એટલે ખૂબ સરસ આવ્યું છે ફ્લાવરિંગ આજકાલ મિત્રો. તમે જોઈ શકો છો આ 2 થી 3 દિવસમાં જ આનો ફ્લાવર ઓપન થઈ જશે ડ્રોપ. અને એકદમ પછી મસ્ત નજારો આવશે ને આપણે સેલ્ફી લેવા જેવો બી ખૂબ સરસ લાગશે. આ તમને બતાવીશું. અને તમારે કોઈને અમારા ફાર્મની વિઝિટ કરવી હોય તો તમે કરી શકો છો મિત્રો. જો તમને બીજું ફ્લાવર બતાવું કે જે બડિંગમાંથી ફૂલ હવે તૈયાર થઈ ગયું છે. એ તમે જોઈ શકો છો. જા આવી રીતે બધા પછી ખુલી જશે. ખૂબ સરસ છે. જો આવી રીતે મિત્રો લાગી જાય આમ સિરીજ બધી જગ્યાએ તો તમને દેખાડી છે. તમને તો આ જો આપણે એકમાં જ હતા, આપણે ગણીએ ને તો બી આમાં ઓછામાં ઓછા 10 તો મને અત્યારે જ આમાં દેખાય છે મિત્રો. તો મિત્રો તમને અમારો વ્લોગ કેવા લાગે છે એ કમેન્ટ કરજો. અને કાંઈ સૂચન હોય તો અમને અવશ્ય જણાવજો. હા જો આપણે અહીંયા બી આ ફ્લાવર થઈ ગયું છે મિત્રો ઓપન, તમે જોઈ શકો છો. બડિંગ તો ફ્લાવર જુઓ મિત્રો, આપણે 10 ફ્લાવર ખુલેલા છે મિત્રો. અમારું ફેમિલી જે છે, વાઈફ છે, મારા મમ્મી છે, મારા પપ્પા છે, અમે બધા ફાર્મિંગ કરીએ છીએ. તો તમે લોકો સપોર્ટ કરજો એટલે અમને હौसलो મળે ને વિડીયો તમારા માટે એવા બનાવતા રહીએ મિત્રો. કારણ કે તમે સબસ્ક્રાઈબ કરશો તો અમને મજા આવશે કે આપણા વ્યૂ બી વધે છે અને લાઇક બી મળે છે. તો અમે તમારા માટે એવા જ વિડીયો લાવતા રહીશું મિત્રો. અને આપણે ઓર્ગેનિક જ કરીએ છીએ. એટલે આમાં કોઈ અમે કેમિકલ કે કોઈ જાતનો ઉપયોગ કરતા નથી. બધું ઓર્ગેનિક જ છે મિત્રો. તમે આની પહેલાં જો કોઈ ફ્લાવરિંગ જોયું હોય ડ્રેગન ફ્રૂટનું કે ફ્લાવર કેનું છે, તમને તો ખ્યાલ હશે ને. જેને નવા છે ને નહીં ખ્યાલ હોય મિત્રો કે આ ડ્રેગન ફ્રૂટનું ફ્લાવરિંગ હોય છે, મોટું બધું થાય છે. અને પછી આ ફ્લાવર પછી ખરી જાય છે. અને અહીંયા પછી આપણે અહીંયા ડ્રેગન ફ્રૂટ બંધાય છે. છેલ્લે આજે તમને દેખાય ને અહીંયા ડ્રેગન ફ્રૂટ બંધાય છે. પછી આ સુકાઈ જશે એમની એનો ઓટોમેટિક. બરાબર છે મિત્રો. તો મિત્રો તમને આ વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટમાં અવશ્ય જણાવજો. અને કાંઈ નવું હોય તો અમને કમેન્ટ કરજો એટલે અમને ખ્યાલ આવે કે આમાં આપણે સુધારો કરવાની આ જરૂર છે. તો મિત્રો આપણે મળીશું ત્યાં નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ ને રાધે રાધે.